નહીં ને પછી ટટ્ટી કોણ જાય માટે રાહ ના જોઈને એવું ના હોય મતલબ બધું આની નિયમ જ છે ટટ્ટી જાય છે યાર સિરિયસલી યાર અને એ તો ઓલ ટાઈમ નું છે મને તો દર વખત નું છે જવાનું એક અલગ જ છે જે મેં જામ કર્યું મેં કીધું આ શું યાર આટલું બધું પેટ હોય આટલું બધું એટલે છે પણ તો આ તો ના જ ચાલે ફોન લઈ લે ને પછી મને કે જા પાણી ભરતી હે ચલો ડ્રાઈવર હવે ગાડી કાઢો જોયું ને તો હર હર મહાદેવ હે ફેમિલી તો પછી કેમનું મોજમાં અમે પણ મોજમાં અને બસ સવાર પડી ગઈ છે અને આજે પહેલી વાર નહીં પણ ઘણી વાર હું ઉઠી ચૂકી છું અને આજે બી હું ફરીથી 6:30 ઉઠી ગઈ છું 7:30 થઈ ગયા છે અત્યારે અને મેં નહીં પણ લીધું છે અને અમે લોકો અત્યારે શૂટ પર જઈ રહ્યા છે હીરા મંડી એક સિરીઝ છે સંજય લીલા પંચાલીની તો મારે એની ઉપર કંઈક શૂટ કરવું છે તો અને મને સેમ ટુ સેમ ચોલી મળી ગઈ છે તો અત્યારે અમે લોકો હું અને આદિ જુનાગઢ જઈએ છીએ શૂટ કરવા માટે પહેલાં અમે લોકો નેહાના સ્ટુડિયો પર જઈશું કારણ કે મારો મેકઅપ અને હેર ત્યાં છે આઈ ડોન્ટ નો લોકેશન મને ખબર નથી એ જે અમારા જે સિનેમેટોગ્રાફર છે એમને ખબર છે લોકેશન તો બસ આજે જુનાગઢને થોડું ઘણું એક્સપ્લોર બી કરી લઈશું કંઈ નહીં આદિ અત્યારે થોડો ઘણો સામાન લેવા ગયો છે અંદર અને બધું અત્યારે ડેકીમાં મુકાય છે જોઈ લો ગાઈસ હજી આટલો સામાન તો આવી રહ્યો છે હવે આને ક્યાં રાખીશું બોલો બધું તો દેખો આ અમારું ગિમ્બલ છે પછી આમાં ચાદરો છે પેલી રોયલ લુક લાગે ને તો બેકગ્રાઉન્ડમાં મૂકવા કેવી રીતે હોય તો ચાલે એમ આમાં છે આમાં અમારી ચોલી છે ટાઈમ નહોતો હમણાં અમને અને કેશોદ આવ્યા હતા તો અમે લોકો થોડું કામ હતું એટલા માટે જ અમે કેશોદ આવ્યા હતા બટ હવે સ્ટીલ થોડું ઘણું ચાલુ રાખશું અને આજેથી અમે લોકોએ ચાલુ કર્યું છે પાછું બ્લોગિંગ સો બસ કંઈ નહીં શું કહેશો મમ્મી ગુડ મોર્નિંગ શું કહેશો ગુડ મોર્નિંગ તો પછી સવારમાં ક્યારની થઈ ગઈ છે તમારી બટ હવે રોટલા કરી રહી છે ટિફિન બનાવું છું યસ અમદાવાદ કેવી મજા આવી બહુ મજા આવી પણ ગરમી તમને અનુભવ ના થયો કારણ કે વરસાદ ને એવું હતું એના કારણે અમારા નસીબ હારા છે થોડુંક કમ ઠંડુ વાતાવરણ હતું 46 છે અત્યારે તો 46 છે અહીંયા 46 ડિગ્રી તાપમાન અહીંયા ચાલી પડે છે આટલું 40-42 46 અમે 7 વાગે બજાર બહાર નીકળતા ને તોય ગરમ હતું તો અહીંયા અમારે એવું કઈ નહીં યસ બહુ મજા આવી મમ્મી ને પપ્પાને બંનેને અમદાવાદ બટ કેવું થોડા દિવસ વધારે રોકાણા હોત તો હજુ થોડું ફેરવે બટ એને રિયો અહીંયા ઘરે એકલો હતો અને એવું બધું હતું સો એના કારણે ન થઈ શક્યું પોસિબલ બટ નેક્સ્ટ ટાઈમ ફરી પાછું અઠવાડિયા માટે લઈને જઈશું અઠવાડિયા 10 દિવસ માટે અને હવે તો પૂજાના ઘરે એસી પણ આવી ગયો એટલે ચિંતા જ નથી બાય ટેક કેર ધીમે શાંતિથી જાજો ચલો મળીએ મહાદેવ ઓહ સાસ બહુ કા પ્રેમ યસ ડેકી બંધ કર ચલો તો हम लोग નીકળીએ છીએ 7:30 થઈ ગયા છે ને 7 8 વાગે ત્યાં પહોંચવાનું હતું ને મહાદેવ હર લેટ થયા છીએ ને હું લેટ થયા છીએ ને તો મહાન આત્મા આદિત્ય ગોસ્વામીના લીધે લેટ બકા મારા કારણે લેટ નથી થયા આ તો એટલા માટે થયા કારણ કે પહેલા તો નહીં ને પછી ટટ્ટી કોણ જાય ભાઈ લાગવાની ગમે ત્યારે હોય એવું ના હોય કે પેલા નહીં લવે એના માટે રાહ ના જોઈને એવું ના હોય મતલબ બધું આની નિયમ જ છે નિયમ તો મારા નહીં પણ કોઈ તો છે ને એક તો એ નાયા પછી ટટ્ટી જાય છે યાર સિરિયસલી જ્યારે મેં કીધું ને ચલો હવે જઈએ ત્યારે એને ટટ્ટી લાગે છે અને એ તો ઓલ ટાઈમ નું છે મને બી તો દર વખત નું છે એવું નતું બોલ્યું એવું છે બે ટાઈમે થી તો એવું થાય છે એક દિવસ મેં ઉબર બુક કરાવી હું અને સૃષ્ટિ બેસી ગયા અને આ મહાન આત્મા ટટ્ટી કરવા ગયો હતો પણ ભાઈ લાગવાની કોઈ ઓલી હોય ને ભાઈ યાર ફૂલ લાગેલી હોય તો પછી થોડી જવાનું કોઈ અલગ જ છે આદે ગાડી ક્યાં જાય છે ગાઈઝ હમણાં આ છકડાને અથડાવી જાત તો ગાઈઝ અને છકડામાં બેસવું છે બોલો અમે તો છકડામાં બેસીને થાકી ગયા મને તો બહુ ગમે સરસ તને બેસાડી મતલબ એમ એક એક્સપિરિયન્સ લેવો છે સરસ એવો એક્સપિરિયન્સ એટલે એવું ના કે પણ એકવાર બેસવું છે એમ એક્સપિરિયન્સ તો શું બરાબર છે અત્યારે પેલા મેકઅપ કરાવવા જવાનું છે ને યસ સારું ચલો તો પહેલા મેકઅપ કરાવીને પછી આપણે લોકો મળીએ બાય અમે લોકો પહોંચી ગયા અત્યારે જુનાગઢ અને સૌથી પહેલાં અમે લોકો પૂજાને સજાવવાની છે તો પૂજાને મેકઅપ ને બધું કરવાનું છે પાછળ બધો સામાન પડ્યો છે અત્યારે ચલો બહાર તો ગરમ જ લાગે છે અંદર બેઠા હતા ત્યાં સુધી ખબર નથી પડતી તો અત્યારે તો એકચ્યુઅલી અમે નેહાના સ્ટુડિયો પર આવ્યા છે ઓહો હાય કેમ છે શું કેવું ચાલે હાય ઓ એવું છે વાહ સ્ટુડન્ટ લોકો એમ ઘણા બધા ટાઈમ પછી તમે લોકો મળ્યા ડાયરેક્ટ આવતા હોય બેસાડી જ દેવાની છે
ના ના માર નથી કરવો, એને કરવાનું લઈ આવું હમણાં. ના ના હું ઓર્ડર કરી દઈશ. ક્યાં તમે શેનો ઓર્ડર કરવાના છો? ભૂખ પેલા નથી? સવારમાં ઉઠી છું ને આટલું વહેલા તો મને તો કઈ ખબર જ નહીં પડતી. પહેલા નિંદરમાં છે. આપણે બધા એક કેટેગરીમાં આવે. 10 રેગ્યુલર 10 વાગે ઉઠાઈ છે. આજે થોડું વહેલું ઉઠાણું છે એટલા માટે. જવું પડે જાના આદિ. આ બધું પિંક પિંક જ છે. મેં હું કઈ નથી પીતો. ચાઈ નહીં વેટ લોસ પર એ તો ઓહ હા આજથી. કાલે હું એને પૂજાએ કાલે ઘણું બધું મને સંભળાવ્યું, એના પછી મેં કીધું અરે પણ હું જોતી હોય કેવું પૂછે એટલું બધું હા, પણ જોયું? કાલે થોડીક સેજ મારીને લે અરે જેમ જ આમ કર્યું ને મેં કીધું આ શું યાર આટલું બધું પેટ હોય આટલું બધું એટલે છે પણ તો આ તો ના જ ચાલે એમ. પછી એને એમ એવું છે કે મારે એમ સારું એક્ટર બનવું છે, હીરો બનવું છે, તો પછી આ બધું ના ચાલે ને. મારે છે ને ટ્રાન્સફોર્મેશન કરવું છે. હા. Like એટલે એ 6 abs વધારી બનાવું રહ્યો છે. ને 6 abs બનાવું ને પછી એ ઘટાડશે એમ કે હા. એ માટે થોડુંક થઈ જાય ને. એટલે પેલું લાગે ને યાર આમ 6 abs ને પછી ફોટા વોટા મૂકવા થાય યાર એટલા માટે. તો અહીંયા પૂજાનો મેકઅપ થવા લાગ્યો છે ને એક પર્સનની પાછળ કેટલા વ્યક્તિ છે? 3. સેવાઓ જુઓ ખાલી તમે. તું તો નહીં કરતો. હું નહીં કરતો એમ ને? સરસ, યાદ રાખજો હો બકા. હું વધારે એડિક્ટેડ એનાથી જ છું બરાબર. ફોન લઈ લે ને પછી મને કે જા પાણી ભરતી હે, જા આ કરતી હે, જા તે કરતી હે, નહીતર નહીં આપું ફોન. આવું કરે અને સાચે માં નહીં આપે. મને કેવું કરે યાર. મને હું ફોનમાં હું ને તો મને કોક 2 થી 3 વાર બોલાવે ને ત્યારે મારે હા થાય ખાલી. આખું કામ તમે કહી દીધું ને, આખું કામ પછી એમ કે હા, એટલે પછી મગજ કેવો જાય વિચારો. તું ડાય દેખાય છે નહીં. તમે એવું નથી કરતા નદીભાઈ ની યાર? હું તો કરતો જ નહીં, પૂછો. તો ગાઈસ તમે જોઈ શકો છો આ સુંદર છોકરી. વાહ. એઝ ઓલવેઝ. હા તો જોઈ શકો છો મસ્ત તૈયાર કરી છે. બસ લ્યો હવે વાળો. ચલો ડ્રાઈવર હવે ગાડી કાઢો. જોયું ને? જોયું ને? મારી દોસ્તાર તો કઈ ન કહું. તો એ આવું કહી દીધું તો જમાઈને એવું ન કહેવાય બક્કા. સોરી. હા તો પછી આ તો ચલો હવે ગાડી કાઢો. ચાલો તમે. ચલો તમે. હા બસ બસ ગાડી કાઢો. બસ બસ થેન્ક યુ. તમે કમેન્ટ કરીને કહેજો કે પૂજા કેવી લાગે છે. બહાર નીકળતાની સાથે જ લાગી રહ્યો છે પૂજા મેડમને તડકો. છત્રી મારે રાખવી પડશે તમારા માટે હો મેડમ. હા પ્લીઝ છત્રી. બાય 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 બાય. મારે તમારા માટે છત્રીનો ઇંતજામ કરવો પડશે. જાઓ ફટાફટ પ્લીઝ. આજે મને નહીં રહેવા તો પ્લીઝ જા. હા તો ચલ ને, પણ ગાડીમાં જ બેસી જવાનું છે. ચાલ. હાય 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 મસ્ત મારે છે. આદિ હવે શું કરીશું? એસી કરો એસી. એસી ચાલુ જ છે. ઓ માય ગોડ. આદિ ગરમ. તારા વાળ વાળ બધું વિખાઈ જાય. ઠંડો. આવશે આવશે આવશે. એની વાર તો લાગે ને બેટા એટલામાં ઠંડા. ઓય માં. ગાઈસ એટલો સખત તડકો છે ને અત્યારે કે એવું લાગે છે કે આમ સ્કિન બળતી હોય ને કાયદેસર. આ બધું આમ તમ થાય છે અત્યારે. તો તમે બધા લોકો અત્યારે નીકળીએ છે. આ છે આનંદભાઈ. કેમ છો ભાઈ? જલસામાં. આજે હિમાંશુભાઈ ફોટોગ્રાફર. અને તડકો બહુ વધારે હતો એના કારણે અમે લોકો અત્યારે 3:30 નીકળીએ છીએ. બપોરે જમીન થોડી વાર આરામ કર્યો અમે લોકોએ અને હવે અમે બધા જઈએ છીએ. તો ચલો. અને જો આ બધું વિખાઈ ગયું છે બધું તારું. ચલો તો પહેલું શૂટનું લોકેશન અમારું આ રહેશે. એગ્રીકલ્ચર વાળાનું હોય ને આ તો હે ને? પૂજા પાથરવાનું ને બધું લેવાનું છે મારી પાસે લેવું હોય તો. અરે હા ઈ જ લેવાનું છે. હા પહેલી વાર આટલું તામઝામ વાળું કામકાજ છે નહીં શૂટમાં. બાકી એટલું તામઝામ વાળું ન હોય. કેમેરો ચાલુ બસ પૂરું. બાકી તો કઈ એવું પાછળ ત્યાંથી લગાવી દો પહેલા. આ વખતે કપડાના થેલા ને પાથરણા ને ઘણો એ આમાં તો ભેગું. આનું એકવાર જોઈ લેજો તો તમને આઈડિયા આવી જાય. આ લોકેશન ઉપર અમારા સિવાય તો કોઈ છે જ નહીં અહીંયા. તારા પપ્પા રીલ બનાવતા એમ. એ વસ્તુ બરાબર. ઓ ભાઈ ગજબ લોકેશન હે પૂછું. એટલું બધું ઊંધું નથી અહીંયા. અહીંયા તો ઉતરી બી શકે. વાહ ભાઈ વાહ. આ આખી વાયુ છે અને જુનાગઢમાં જે આ લોકેશન
મસ્ત છે નહીં? હા થોડુંક બીક લાગે એવું છે. જો તારો મેકઅપ બી વિખાઈ ગયો એવું મને કેમ લાગે? વિખાઈ ગયો એમ? લાઈક મેકઅપ મીન્સ કે આ જો અહીંયા માથેથી આ એ બધું શું છે? એ તો સરસ છે. અલે અલે અને તારા વાળ ને થોડા ઘણા છે ને એ બધું ઓલું હા દી સારું અહીંયા રસ્તો સારો હોય, બાકી અહીંયા આની જેમ હોય તો ફાટી પડે ભાઈ. પણ આ લોકેશન આખું ગજબ આવે છે તો ખરા. ઓ ભાઈ સાહેબ, અને કઈ વાવ કહેવાય છે ભાઈ? રાત ખેંગાર વાવ. ફાઇનલી શૂટ સ્ટાર્ટ થયું છે. બોલો મહાદેવ હર. મહાદેવ હર. ચલો ચાલુ કરો. 3, 2, 1 સ્ટાર્ટ. બફારો ગજબ Ready? છે. રેડી આનંદ? બફારામાં શૂટ થઈ રહ્યું છે. 3, 2, 1 સ્ટાર્ટ. તો અત્યારે લાસ્ટ ટેક અહીંયા પૂરો થઈ રહ્યો છે. છેલ્લો ટેક છે અને 1.5 કલાકથી અમે લોકો અહીંયા છીએ. ગજબ સીન આવી રહ્યો છે પૂજાનો. આપણે મેન અંદરનું લાઇટિંગ સેટ છે. રેડી રેડી. 3, 2, 1 સ્ટાર્ટ. ચલો તો પૂરું થઈ ગયું છે શૂટ અને બધું લેવાઈ ગયું છે. હવે નીકળી રહ્યા છે અમે બધા. ઓ ભાઈ સરસ થયું હા ભાઈ. હિમાંશુભાઈનું કામ તો દેખાય છે. પૂરું થયું છે ને હવે બીજું શૂટ ફરી પાછું સ્ટુડિયો પર લેવા જઈએ છીએ અમે લોકો. મજા આવી ગઈ અને આ લોકો સાથે પણ પહેલી વાર છે શૂટ, પણ બહુ મજા આવી અમને લોકોને. તમને કેવી મજા આવી ભાઈ? તમે કે મને શું મજા આવે? મને તો સોંગ વગાડવાનું એ જ કામ હતું. હા અને હિમાંશુનું કેવું પડે ભાઈ, ગજબ જોરદાર કર્યું ભાઈ એને. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે સ્ટુડિયો પર અને આવી હતી ત્યારે હાલત કેવી હતી? એટલે એવું હતું જોતું. એટલે બહુ થાકી ગઈ હતી. હવે કઈ નહીં, જમ્યું પણ નથી બપોરે એને. તો મિત્રો ફરી એક વખત અત્યારે 8:30 વાગે અમારું કાર્યક્રમ ફરી પાછું શરૂ થઈ રહ્યો છે અને આ લોકોને ફરી પાછા થોડા હેરાન કરીએ છીએ બધા લોકોને. સરસ લાગે છે પૂછું તો આમાં બી પેલા જેવી જ લાગે. કોણ? બેબો જાન. તો આ પેલાની છોકરીનું છે ને કંઈક. હા એ કરવાનું છે. એ ત્રાસ તો નહીં હોય પછી? તો અત્યારે અહીંયા સેટઅપ બધો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. હવે આટલા સેટઅપમાં કેવું રિઝલ્ટ મળે છે ને એ જોવાનું છે. શૂટ ચાલે છે ને અહીંયા સુઈ ગઈ બોલો. ચલો તો હવે આવું કરો બરાબર. આટલું તો ભાઈ હવે કેટલું હોય, પૂરું થઈ ગયું ને હવે તો. હવે કઈ નથી ને કઈ. ચલો કઈ નહીં, તો હવે બધું સરસ મજાનું પૂરું થઈ ગયું છે અમારું શૂટ. બહુ જ મસ્ત. બરાબર બરાબર. કેવું કર્યું હિમાંશુભાઈએ? હિમાંશુની તો વાત જ ના થાય ને ભાઈ ગજબ. જોયા વગર નહીં ભાઈ, સાથે સાથે જોતા જતા હતા અમે ભાઈ. સરસ રિઝલ્ટ. એટલે કે બધું નથી જોયું પણ એમ જેટલું ભાઈ એનું આપણું નથી જોયું પણ બીજાનું જોયું હોય તો બી આપણને લાગે છે કે નહીં બહુ ઘણું સારું વર્ક. ભાઈ કંઈ નહીં, સરસ. તમારા નંબર આપજો જો કોઈને ફોટોશૂટ કરાવવું હોય તો કરાવી શકે. બરાબર છે, ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. અને જુનાગઢ આજુબાજુના જે કોઈ પણ છે બરાબર છે, એ લોકોને શૂટ કરાવવું હોય અને ફોટા આવશે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દેશે પૂજા. અને રીલ પણ સરસ મજાની એને 2 શૂટ કરી છે. તો બહુ મસ્ત બધું શૂટ થઈ ગયું છે. તો હવે કંઈ નહીં, પૂરું કરીએ ને ભાઈ. પેકઅપ. આજે મારી બેનની દુકાનની હાલત થોડીક અમે ખરાબ કરી નાખી છે, થોડીક જાજી કરી નાખી છે, પણ વાંધો નહીં, એને કરાવીને જઈશું અમે લોકો ઘરે. તો ફેમિલી ફાઇનલી મારું શૂટ પતી ગયું છે. મેં બધા ઓર્નામેન્ટ્સ નીકાળી દીધા છે. હવે મને થોડીક આમ કાનમાં શાંતિ લાગે છે, કારણ કે એટલા ભારે હતા, કારણ કે મારા કાન એટલું સહન નહીં કરી શકતા. બટ યસ, હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું કે તમને લોકોને ખબર જ છે કે મેં અહીંયા નેહા પાસે જ મારા ગોરધાણાનો મેકઅપ કરાવ્યો હતો. એન્ડ દેન અગેન મારે જુનાગઢમાં શૂટ કરવાનું હતું, એટલા માટે હું સ્પેશિયલી નેહા પાસે આવી હતી મેકઅપ કરાવવા માટે. અને આ છે સપના સોની, જેને મારા હેર કર્યા હતા. એન્ડ તમે લોકો જોજો ઇન્સ્ટાગ્રામ પર હું જેટલી બી સ્ટોરીઝ હવે તો મૂકવાનું ચાલુ કરી દઈશ અને પોસ્ટ બી મૂકીશ, રીલ બી મૂકીશ.
તો એન્ડ યસ જુનાગઢમાં યા તો પછી જુનાગઢની આજુબાજુ જે લોકો રહેતા હોય પ્લીઝ કોન્ટેક્ટ નેહા સ્ટુડિયો, નેહા મેકઅપ સ્ટુડિયો. બહુ જ સરસ કામ છે, તમે જોઈ જ શકો છો. કારણ કે મેં સવારે 11-12 વાગે મેકઅપ કરાયો હતો એન્ડ જે છેક અત્યારે કેટલા વાગ્યા અને અત્યારે 10 વાગ્યા છે અને એના વચ્ચે અમે લોકોએ એક જ વાર ટચઅપ કર્યું છે એન્ડ તમે જોઈ જ શકો છો. અને ટચઅપ બી એકદમ નોમિનલ હતું એમ, અને હેર કર્યા છે કારણ કે આટલો સરસ મેકઅપ કોઈનો નથી રહેતો. અને આ જો વોટરપ્રૂફ હતો બી નહીં, એટલે તમે વિચાર કરો કે એ હોય તો ગરમીમાં તો પછી આમ કઈ થાય જ નહીં એમ. તો બી એટલો સરસ રહ્યો આટલી ગરમીમાં. અત્યારે 45 તો ટેમ્પરેચર છે અહીંયા ને, તો બી એટલું સરસ મેકઅપ રહ્યો. કોઈ ફેમિલી ફંક્શન હોય, મેરેજ હોય તો પ્લીઝ કોન્ટેક્ટ નેહા મેકઅપ સ્ટુડિયો. તું ઘરે જાય એટલી વાર હે તો શું જ્યારે બોલવાનું હોય ને મારું સારું ત્યારે તે બોલે જ તું નહીં. કેમ એનું ભાઈ સારું બહુ જ સારું મસ્તી કરતો પેટાળો. હોય actually. મસ્તી પણ માં એને બહુ સારું જ કહેવાનું તારે. આ મસ્તીમાં સારું સારું વાંધો નહીં. ચલો બાય. આજનો દિવસ તો બહુ જ જોરદાર રહ્યો કારણ કે એટલું સારું શૂટ થયું છે. લાઈક હિમાંશુની તો તારીફ કરવી જ જોઈએ મારે. અને અનંતભાઈ છે અને હિમાંશુભાઈ છે, એ બંનેનો મતલબ કોન્ટેક્ટ સારો મળી ગયો કે ઇન ફ્યુચર બી મતલબ હવે જો જુનાગઢમાં કંઈક ફોટોશૂટ કરવું હોય આ તે, કારણ કે અહીંયા મને કોઈ જ સારા ફોટોગ્રાફર કે સિનેમેટોગ્રાફર નહોતા મળતા અને આ લોકો મને મળી ગયા. એટલે ભાઈ ચલો હવે થોડીક શાંતિ છે કે અહીંયા બી કંઈક આપણે ક્રિએટ કરવું હોય કે કંઈ હોય ને તો આમ હવે વાંધો ના આવે એટલો એવું. એન્ડ હું અને આદિ અત્યારે ફરી ઘરે જઈ રહ્યા છીએ. યસ, અને હવે રિટર્ન થઈએ છે તો બસ કંઈ નહીં. તો કહી દેજો એક વખત કે પૂજાનો લુક પણ તમને કેવો લાગ્યો. અને બસ તો કંઈ નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. પછી કહી દેજો જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. થેન્ક યુ. કેવું બોલી પણ ખરાબ બોલી. અરે મસ્ત બોલી. અચ્છા, એવું નહીં કહેવાનું. મેં દોસ્તાર તો શું હા મસ્ત બોલી, મસ્ત બોલી. તું ચલો તો એમ bye. મારી સમજી જ ગઈ છું હું તને. હા, હા, હા.